વાત કરી રહ્યા છીએ મંથલી એક્સપાયરીનું સેશન છે તો હવે કયા સ્ટોક્સ રહેશે જે આજે ફોકસમાં હોવા જોઈએ? જી આપણે જે છેલ્લા ઘણા દિવસથી કહી રહ્યા છે કે ઘણી બધી બ્લોક ડીલ થઈ રહી છે અત્યારે બજારની અંદર, તો બ્લોક ડીલથી જ શરૂઆત કરીએ. સૌથી પહેલાં સીએસબી બેંક પર એક ખાસ નજર પડી રહી છે. જો સીએસબી બેંકમાં એક મોટી બ્લોક ડીલ અહીંયાથી થઈ શકે છે. એફઆઈએચ મોરેશિયસ બ્લોક ડીલ દ્વારા લગભગ 9.72% જેટલો હિસ્સો વેચી શકે છે અને ₹352 અહીંયાથી ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, જે લગભગ 1% ગઈકાલના બંધથી ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર છે. ડીલ માટેની જે ઓફર સાઇઝ છે લગભગ 600 કરોડની આજુબાજુની રહેતી આપણને જોવા મળશે. એટલે ખાસ કરીને સીએસબી બેંક છે આજે ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલની જે બ્લોક ડીલો હતી ત્યાં બ્લોક ડીલો બાદ આપણને ઘટાડો આવતો જોવા મળ્યો હતો, પરંતુ આજે સીએસબી બેંક એક ખાસ ફોકસમાં રાખજો. આ સિવાય આર્શિયન કેમિકલની પણ બ્લોક ડીલ આજે થઈ શકે છે. આજે આર્શિયન કેમિકલ્સમાં 10.13% હિસ્સામાં આપણને બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. ઇન્ડિયા રિસર્જન્ટ ફંડ પોતાની 2 સ્કીમની અંદરનો હિસ્સો વેચી શકે છે અને સાથે જ પિરામલ નેચરલ રિસોર્સિસ પણ પોતાનો હિસ્સો વેચી શકે છે અને બંને જણા મળીને લગભગ 10.13% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. અહીંયાથી ફ્લોર પ્રાઇસ લગભગ 655 પ્રતિ શેરની રાખવામાં આવી શકે છે અને લગભગ ગઈકાલના ડિસ્કાઉન્ટ પ્રાઇસથી 5.5% કે 5.25% ડિસ્કાઉન્ટ પર આપણને જોવા મળશે. ડીલ સાઇઝ લગભગ 818 કરોડની રહી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું આર્શિયન કેમિકલ પર. પરંતુ આની સાથે જ જે બીજા અન્ય સ્ટોક્સ છે કે જ્યાંથી આપણને સમાચાર મળી રહ્યા છે એમાં આજે ડૉક્ટર રેડ્ડીઝ ખાસ ફોકસ રાખજો, કારણ કે એમણે અહીંયાથી એક બ્રાન્ડનું અધિગ્રહણ કર્યું છે. એમની એક સબસિડરી કંપની છે રેડ્ડીઝ લેબોરેટરીઝ LA સ્વિટ્ઝરલેન્ડ. એમણે હેલેન પીએલસી અને એની સહયોગી કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કર્યા છે અને એમની જે એક નિકોટિનેલ બ્રાન્ડ છે એને અહીંયાથી હસ્તગત કરવા માટેના આ કરાર કર્યા છે. હવે આના માટે કંપની દ્વારા ઇન્ડિયન રૂપી ટર્મ્સની વાત કરીએ તો લગભગ 5,290 કરોડ રૂપિયાની અંદર આ બ્રાન્ડનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કંપનીમાં 2 તબક્કામાં પૈસા આપવાની છે. ખાસ કરીને પાઉન્ડની અંદર આની ચૂકવણી થશે, એટલા માટે 458 મિલિયન પાઉન્ડની અપફ્રન્ટ એટલે કે સીધી ચૂકવણી અહીંયાથી કરશે અને બાકી પછી 2025 અને 2026માં 42 મિલિયન પાઉન્ડની જે ચૂકવણી છે એ પ્રદર્શન આધારિત કરશે. એટલે જો બ્રાન્ડ સારું કરે છે તો કંપનીને અહીંયાથી વધારે પૈસા આપશે. એ રીતની અત્યારે આ ડીલ આપણને થતી જોવા મળી રહી છે. હવે આજે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીમાં નિકોટિનેલ જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ થાય છે. એની અંદર તમને ગમ આવે છે, પેચીસ આવે છે, એ પ્રમાણેનું આપણને અહીંયા જોવા મળે છે. લગભગ ગયા વર્ષની વાત કરીએ તો 217 મિલિયન પાઉન્ડની યરલી ઇન્કમ આ બ્રાન્ડ થકી આપણને થતી જોવા મળી હતી. બીજી તરફ ડીલથી ડૉક્ટર રેડ્ડીઝને વૈશ્વિક સ્તરે જે OTC પ્લેટફોર્મ છે એનો પણ એક મોટો લાભ અહીંયાથી મળતો દેખાશે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી હવે આપણને આજે અધિગ્રહણ આવતા દેખાઈ રહ્યું છે એ ઘણું મહત્ત્વનું રહેવાનું છે આવનારા સમયમાં, એટલે એના પર એક ખાસ ચોક્કસથી ધ્યાન રાખજો. ડૉક્ટર રેડ્ડીઝ આજે ફોકસમાં રહેશે, પરંતુ અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટ પણ આવતા દેખાઈ રહ્યા છે. જો નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, 6,499ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે એક્વિઝિશન EPS એટ્રેક્ટિવ ચોક્કસથી છે, પરંતુ ROIC અહીંયાથી હાઈ સિંગલ ડિજિટમાં જ રહેતું જોવા મળી શકે છે અને એમનું કહેવું છે કે આજે રેશનલ આપવામાં આવ્યા છે અધિગ્રહણ માટેના એ થોડાક કન્વિન્સિંગ અહીંયાથી નથી લાગી રહ્યા. જેફરીઝ જો અંડર પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 5,010ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આ OTC બ્રાન્ડમાં એક અત્યારે તાત્કાલિક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એ પ્રકારની ડીલ છે અને ખાસ કરીને જે ઇમ્પેક્ટ છે આ એક્વાયર્ડ પોર્ટફોલિયોની તે પરિણામમાં આવતા FY27 FY28 એટલે થોડોક લાંબો સમય લાગી શકે છે, પરંતુ ઘણું ઇન્ટરેસ્ટિંગ છે. જોઈએ આજે ડૉક્ટર રેડ્ડીઝમાં આપણને કેવા મૂવ્સ આવતા જોવા મળે છે. કંપની માટે આજની આ ડીલ તો પોઝિટિવ છે, પરંતુ બ્રોકરેજ અહીંયાથી થોડાક ઉત્સાહિત નથી લાગી રહ્યા. આ ઉપરાંત સ્પેક્ટ્રમની ગઈકાલે હરાજી થઈ, 7 રાઉન્ડની સ્પેક્ટ્રમની હરાજી થઈ. મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજીથી સરકારને લગભગ 11,340 કરોડની કમાણી થઈ છે. આમાંથી ભારતીય એરટેલે લગભગ 6857 કરોડમાં 20 વર્ષ માટે 97 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝના અહીંયાથી તમને સ્પેક્ટ્રમ ખરીદ્યા છે અને ભારતીય હેક્ઝાકોમે પણ 15 મેગાહર્ટ્ઝના 1001 કરોડમાં સ્પેક્ટ્રમ લીધા છે. આ ઉપરાંત રિલાયન્સ જીઓ પર આવો તો
રિલાયન્સ જીઓએ 973 કરોડમાં 14.4 મેગાહર્ટ્ઝના સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. 1800 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સીની બેન્ડમાં સ્પેક્ટ્રમ તેમણે ખરીદ્યા છે. અને વોડાફોનના આઈડિયાએ પણ લગભગ 3510 કરોડમાં 1800 અને 2500 બેન્ડ્સની અંદર ખરીદી કરતી દેખાય છે. એટલે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે જો કે આપણે સ્પેક્ટ્રમની હરાજી પૂરી થઈ ત્યારે જ આપણે જોયું હતું કે ગઈકાલે વોડાફોન આઈડિયામાં એક તેજી આવી ગઈ, રિલાયન્સ નવા શિખર પર પહોંચી ગયો, ભારતી એરટેલ એક નવા શિખર પર પહોંચ્યો છે. એટલે ગઈકાલે મોટેભાગની એક્શન તો આપણને ક્લોઝિંગ પહેલાં જોવા મળી ગઈ છે. એટલે જોઈએ આજના દિવસમાં આપણને આ સ્ટોક કેવા પરફોર્મ કરતા દેખાય છે. પરંતુ એના પર જો આજે આપણને ભારતીય હેક્ઝાગોન પર જેફરીઝનો રિપોર્ટ પણ આવ્યો છે. તેઓ રેટિંગ ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કરી દીધા છે. 1290ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે કંપનીએ અનએક્સપેક્ટેડલી આ સ્પેક્ટ્રમની અંદર 1000 કરોડના અધિગ્રહણ કર્યું છે. અને ખાસ કરીને અહીંયાથી ડેટા સર્વિસની અંદર તેમને મદદ કરશે આવનારા સમયમાં. અને એમણે અર્નિંગ એસ્ટિમેટ પણ લગભગ 4% જેટલા ઘટાડી દીધા છે. આ ઉપરાંત JSW એનર્જી કંપનીની સબસિડરી JSW ન્યૂ એનર્જીએ કરાર કર્યા છે. લગભગ 1325 મેગાવોટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટેના તેમણે કરાર કર્યા છે, જેમાંથી સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે 1025 મેગાવોટ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે 300 મેગાવોટના કરાર કર્યા છે. એટલે JSW એનર્જીને ફોકસમાં રાખજો. આ JSW ન્યૂ એનર્જી દ્વારા લગભગ આજ અઠવાડિયામાં આવા કોઈ બીજા મોટા કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત KEC ઇન્ટરનેશનલ કંપનીને ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કેબલ બિઝનેસ માટે ઓર્ડર મળ્યા છે લગભગ 1025 કરોડના. એટલે આજે આ સ્ટોક પર પણ ફોકસ રાખવું. અહીંયા આજે પોઝિટિવ મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. અને આપણને ખબર છે જ્યારે KEC ઇન્ટરનેશનલને એવોર્ડ મળે છે ત્યારે સ્ટોકની અંદર એક સારી રેલી પણ આવતી હોય છે. અને આ ઉપરાંત કોફોર્જમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી એમને સિગ્નેટ ટેકનોલોજીસમાં હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી ગઈ છે. એટલે આ એક રેગ્યુલેટરી પ્રોસેસ છે જેની અંદર હવે આ એક આપણને પ્રોગ્રેસ આવતું જોવા મળી રહ્યું છે. જોઈએ આજે અહીંયા કેવું ઇમ્પેક્ટ આવે છે. પરંતુ ઓવરઓલ આજના દિવસે ડૉક્ટર રેડ્ડીઝ એક ખાસ ફોકસમાં રાખજો. આજના દિવસે ત્યાં એક આપણને એક્શન આવતું જોવા મળી શકે છે. તો આ બધા સ્ટોક્સ જેના પર ફોકસ રાખવાનું છે. પરંતુ આરતી, તમારી પાસે કયા સ્ટોક્સ આજે ફોકસમાં કે જ્યાં નજર રાખશો? જે અન્ય પણ ઘણા સ્ટોક છે જેમાં રિએક્શન જોવા મળશે. આ શરૂઆત હું PI ઇન્ડસ્ટ્રીઝ સાથે જ કરીશ. અહીંયા જે રીતે અધિગ્રહણ કરવાના સમાચાર મળતા દેખાઈ રહ્યા છે. PI ઇન્ડસ્ટ્રીઝ 32.8 મિલિયન પાઉન્ડમાં પ્લાન્ટ હેલ્થકેર PLCનું અધિગ્રહણ કરતી અહીંયા જોવા મળશે. તેને કારણે એક PI ઇન્ડસ્ટ્રીઝનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. ગઈકાલે એક ફ્લેટ કામકાજ જોવા મળ્યું હતું, પણ આજે કઈ રીતે અહીંયા કારોબાર થતો દેખાશે તેના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે. અદાની પોર્ટ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા રેટિંગ અપગ્રેડ કરવાના જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. S&P ગ્લોબલે અદાની પોર્ટ માટે આઉટલુક રેટિંગ અપગ્રેડ કર્યું છે ખાસ કરીને, અને આઉટલુક રેટિંગ સ્ટેબલથી પોઝિટિવ કર્યા છે. બીજી બાજુ કંપનીએ રેટિંગ જે છે BBB- યથાવત રાખ્યા છે. તો આજે રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા છે, તેને કારણે અદાની પોર્ટનું કાઉન્ટર આજે પણ ફોકસમાં રાખવાનું રહેશે. રામકી ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને જે નોટિફિકેશન ઓફ અવોર્ડ મળ્યો છે તેને કારણે સ્ટોક પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે. કંપનીને પાવર ગ્રીડ પાસેથી આ નોટિફિકેશન ઓફ અવોર્ડ મળ્યા છે અને કુલ 131.2 કરોડના પ્રોજેક્ટ માટે ખાસ નોટિફિકેશન ઓફ અવોર્ડ્સ કંપનીને મળ્યો છે. તેને કારણે રામકી ઇન્ફ્રા પર પણ આજે એક ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. બીજો એક કાઉન્ટર CMSની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને LOA મળ્યા છે. યુપી જલ નિગમ આગ્રા પાસેથી કંપનીને ખાસ કરીને LOA મળ્યા છે ને 119.5 કરોડના પ્રોજેક્ટ માટે LOA મળ્યા છે. તેને કારણે EMCનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ પોઝિટિવલી રિએક્શન સ્ટોક બતાવી શકે છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા પણ LOA મળવાના સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. ઇન્ડિયન ઓઇલ પાસેથી આ LOA મળ્યા છે કંપનીને અને 55 કરોડના 10 kg કમ્પોઝિટ સિલિન્ડર સપ્લાય માટેના આ ખાસ LOA મળતા દેખાયા છે. તો ફોકસ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર SJVNની વાત કરી લઈએ તો અહીંયા MOU કર્યાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. AM એમોનિયા ઇન્ડિયા સાથે કંપનીએ MOU સાઇન કર્યા છે અને ગ્રીન એમોનિયા પ્લાન્ટ માટે આ MOU સાઇન કરવામાં આવ્યા છે. એને કારણે SJVNમાં પણ આજે પોઝિટિવલી રિએક્શન જોવા મળી શકે છે. ફોકસ અહીંયા પણ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર RVNLની વાત કરી લઈએ તો અહીંયા જે કર્ણાટકા રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે અને RVNLના જોઈન્ટ વેન્ચરને ખાસ કરીને LOA મળ્યા છે અને 156.47 કરોડના પ્રોજેક્ટ માટે LOA મળ્યા છે.
અને આ જે જોઈન્ટ વેન્ચર છે બંનેનું તે દક્ષિણ રેલવે પાસેથી પ્રોજેક્ટ માટે એલઓએ મળ્યા છે. તેને કારણે આરબીએનએલનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. પેનેશિયા બાયોની વાત કરી લઈએ તો અહીંયા અમુક મેનેજમેન્ટ ફેરફાર થયા છે. તેને કારણે સ્ટોક પર નજર રાખવાની રહેશે. શેખર પટેલની કંપનીમાં સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને શેખર પટેલ સબસિડરી પેનેશિયા બાયોટેક ફાર્માના યુએસ બિઝનેસના સીઈઓ જે છે તે અહીંયાથી હતા. તો એક જે મેનેજમેન્ટ ફેરફાર થયા છે તેને કારણે પેનેશિયા બાયોનું કાઉન્ટર પણ એક ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે ઇન્ડિયા સિમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા આજે પોઝિટિવ રિએક્શન હજી વધારે બનતું દેખાઈ શકે છે. એફએનો સેગમેન્ટમાંથી બહાર આ સ્ટોક જે છે તે આજના દિવસે આવતો દેખાશે અને ઓગસ્ટ સિરીઝ બાદ ઇન્ડિયા સિમેન્ટ એફએનો સેગમેન્ટથી બહાર આવી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું હતું ઓવરઓલ સિમેન્ટ સેક્ટર ફોકસમાં હતું, તો આજે ખાસ કરીને આ એફએનો બેનમાંથી બહાર આવી રહ્યો છે. ઇન્ડિયા સિમેન્ટ પર ખાસ આજે ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જી, તો બધા કાઉન્ટર